હેલો ગાઈસ, તો મારું ન્યૂ બ્લોગમાં તમારું સ્વાગત છે. તો આજથી આપણે બ્લોગ ચાલુ કર્યું રહ્યું છે. તો ફાઇનલ આપણે વરસાદનો નજારો આવે છે એટલે પાણી નીચે મકાનમાંથી પડે છે. આપણે નાખી દીધું અહીંયા ને ઓલે પર આપણે પતરા નાખી દીધા, કારણ કે રસોડું છે ને એટલે પતરા નાખી દીધા. તો નાખી દે એટલે પાણી પડે ને એ લોકોને રહેવા માટે સારું થઈ છે. કારણ કે અમે ગમે કામ હોય તો આ લોકોને બધું કરી દઈએ અમે કામ. તો પેઢિયા પાપડી બધું પણ અમે ચડાવવા આવ્યા છે. તો હવે એટલું કરવાનું શું વાંધો આપણે મિત્રો, તો એટલું લોકોને અમે કરી દીધું. તો કાગળ નખાય એટલે ચાલશે. તો પછી અમારા બધા ભાઈઓ ઠંડુ બંડુ પી રહ્યા છે. કામ ચાલુ છે. જો નીચે પણ 3 જણા છે, એમાં નરેશભાઈ ને મહેશભાઈ ને બપ્પો છે. તો એ વંડી પડી ગઈ હતી, વંડી સણેશ તો જોઈ શકો છો. તો આ અમારા ગામનો નજારો છે મિત્રો. તો ઠંડીમાં તમારે પણ થોડા પીએ તો મિત્રો કમેન્ટ કરી દેજો. તમારા કરશનભાઈ એ મોટું બીજું કામ કીધું છે, કારણ કે વાટા કરે છો. એને કટની વાટા કાઢીને ચાલુ કરી દીધું તો પાણી પડે નહીં લોકોના ઘરમાં. તો બધો સરસ મજાનો નજારો લાગે છે મિત્રો. તો કેવો મસ્ત નજારો લાગે છે બધા કોમેન્ટમાં બતાવી દેજો. તો આ શું બ્લોગ ચોમાસાનો પેલો નજારાનો, કારણ કે નજારો સ્ટેપનો આવે છે. અમારા રમેશભાઈ ને રવિભાઈ કામ કરી રહ્યા છે, કારણ કે આવું કામ કરીએ તો આપણે સારું પણ લાગે. મારું થઈ ગયું છે. તો નરેશભાઈને 2 જણા ખાલી રહ્યા, તો એક આગળ નાખી દઈએ હવે. તો બધું પૂરું થઈ ગયું. તો મિત્રો પાછું ઠંડુ આવી ગયું તો આપણે ઠંડો બંડો પી લઈએ મિત્રો. ત્યાંથી બોક આપણો એને કરીએ.